અમદાવાદના અસારવા વિસ્તારમાં મોડી રાત્રે નજીવા કારણસર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. અસારવા વિસ્તારમાં નાળિયેરના વેપારીઓ વચ્ચે ભાવતાલ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસક અથડામણમાં એક વિદ્યાર્થિની અને એક સગીર સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે 4 આરોપી સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા હોવાથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સતાધાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતાધાર 4 રસ્તા પર 103 કરોડના ખર્ચે 4 લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ શરૂ થવાથી અંદાજે 1 લાખ વાહન ચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમદાવાદ શહેરમાં વધુ એકવાર ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજયકુમારના પત્ની સેલ્વીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક ઉપર હેલ્મેટ પહેરીને 2 શખ્સ આવ્યા હતા, જેમાંથી બાઇકની પાછળ બેઠેલા શખ્સે સેલ્વીબેનના ગળામાં પહેરેલો 48 ગ્રામનો સોનાનો દોરો તોડી લીધો હતો. સેલ્વીબેન અને પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થતાં તેનું હેલ્મેટ પણ નીકળી ગયું હતું. ત્યારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.